अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ધંધુકારીની કથા બતાવી, ત્યારબાદ વક્તાના અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહા. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, બ્રાહ્મણ હોવો જોઈએ. અહીંયા બતાવ્યું છે ભાગવતના મહાત્મ્યમાં. ભાગવતનો વક્તા વિરક્ત, વૈષ્ણવ અને ત્યારબાદ બ્રાહ્મણ હોવો જોઈએ, અને એ પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદને ભણેલો બ્રાહ્મણ. અને વક્તા કેવો હોવો જોઈએ તો કહે છે, દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહા. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. એક કથા જો આપણી અંદર ન બેસે તો એ કથાને આપણી અંદર બેસાડવા માટે થઈ અને બીજું એક દ્રષ્ટાંત આપે ને દ્રષ્ટાંત સહિતની કથા આપણી અંદર બેસાડે એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. આ થયા ભાગવતના વક્તાના ગુણો, એના નિયમો. અને છેલ્લે ભાગવતના શ્રોતાના ગુણધર્મો હોય. તમારા લોકોના નિયમો કેવા છે એની કથા બતાવી. 7 દિવસમાં તમારે શું કરવાનું? બહુ સુંદર વાત અહીં ભગવાન વેદવ્યાસે લખી છે અને કહ્યું, કામં ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ. ભાગવતની કથાને સાંભળીને કામ છોડવું, ક્રોધ છોડવો, લોભ છોડવો, અને ધર્મના કાર્યમાં લોભ ન કરવો. કોઈ દિવસ લોભ ન કરશો ધર્મના કાર્યમાં. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. કામ અને ક્રોધને છોડવા, લોભને છોડવા, દંભ છોડવો, મોહ છોડવો. શ્રોતાના ગુણધર્મો છે, વક્તા આવે એની પહેલા આવીને બેસ જવું, વક્તા જાય પછી ઊભું થવું. તમને આજે હજી ફરી વાર કહું છું કે જ્યારે કથા વિરામ થાય ને ત્યારે આરતી અને છેલ્લે પ્રસાદ હોય. આપણી ઘરે ઘણા બધા મહેમાનો આવતા હોય. હવે હું અહીં કથાને પૂરી કરું પછી મહેમાનોના સન્માન લેવા હોય, એમાંથી 1-2 મહેમાન એવા હોય કે જેની સાંભળવા જેવી વાત આપણે સાંભળવી હોય. પણ આપણે તો અહીંયા હું જઈ બોલાવું ને આપણે કઈ ઊભા થયા નથી. બિચારું ઘર કયું નું એકલું એકલું રોતું હશે. એટલે મારી પ્રાર્થના છે, હું વ્યાસપીઠથી ન ઉતરું ત્યાં સુધી તમે તમારી જગ્યા ન છોડતા. અને કાલથી તમે થોડા વહેલા આવજો. 8:30. જો કે હું 8:30 નું કહું છું, તમે લોકો તો વહેલા જ આવી જાઓ કાલથી. મને લાગે છે 12 વાગ્યા સુધી શ્રોતાઓ હજી આવ્યા જ કરશે.
ગેટે ઊભા છે ને એને કહેજો કે હું ઉતરી જાઉં તો ત્યાંથી કહે કે હવે દાદા ઘેરે વહી ગયા. ઘનશ્યામભાઈ બરાબર ને? કામ ક્રોધ ને લોભ ને છોડવા. વક્તા આવે એની પેલા બેસી જવું, વક્તા જાય પછી આપણે જવું. એક આસને બેસીને કથા સાંભળવી. હા, એક આસનનો નિયમ હું તમને કહી દઉં. એક આસનનો નિયમ એવો નથી હોતો કે તમે આજ જ્યાં બેઠા છો ત્યાં જ બેસીને કથા સાંભળવી, નહીતર કાલ થશે એવું તમે જરાક આવશો મોડા ને તમારી જગ્યાએ કોઈક બેસી જાય તો ઊભા કરશો, ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું. આવું ન કરશો. કથા મંડપમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં આપ બેસી જાઓ અને કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ. એને એક આસને કથા સાંભળી કહેવાય. તો એક આસને બેસીને કથાને સાંભળવી. અને આ ભાગવત કથા આપણને સુલભ બની છે. ભગવાનની કૃપા છે કે આપણને આ કથા સાંભળવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આમ તો જો કોઈ કહેવા માટે થાય તો કહી શકાય કે ગોંડલમાં કાંઈ આટલી જ વસ્તી નહીં હોય. હાવ આ ગોંડલ આવડું જ છે. કેટલી વસ્તી છે ગોંડલમાં? ગોંડલ વાળા કોઈ છે અહીંયા કે બધા બારગામથી આવ્યા છે? બારગામથી કેટલા આવ્યા છો? હાથ ઊંચો કરો જરા. તો ગોંડલ વાળાને તમને પૂછું, આ વસ્તી કેટલી છે ગામમાં? 1.25 લાખ. 1.25 લાખની વસ્તી છે. એમાંથી 25% બેઠા છે નહીં ભાઈ? તો 75% ભાગ્યમાં નથી આ કથા. આનો મતલબ એવો થયો ને, આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે પણ જેના ભાગ્યમાં હોય ને મળે. એટલે રામચરિતમાનસમાં ગૌસ્વામી મહારાજ લખે છે, તુલસીદાસજી, सकल पदार्थ है जग माही, भाग्य विना नर पावत नाही. सकल पदार्थ है जग माही, भाग्य विना नर पावत नाही. જેના ભાગ્યમાં હોય ને એને જ મળે. એટલે કહ્યું આ ભાગવતની કથા સ્વર્ગમાં નથી, અહીંયા સુલભ બની છે. અહીંયા જ માત્ર સુલભ બની. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મા મુંચત કરહિ ચિત્ત. સ્વર્ગમાં આ કથા નથી, બહુ દુર્લભ છે. એવું આ ભાગવતનું મહાત્મય. સૂત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને કઈ બતાવ્યું અને એ ભાગવતની કથામાં મહાત્મયને વિરામ આપ્યો. હવે મૂળ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રારંભ, અને પ્રથમ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન વેદવ્યાસ મંગલાચરણ કરે છે. મંગલાચરણ કરી રહ્યા છે. ભાગવતમાં 3 જગ્યાએ મંગલાચરણ છે. પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં 3 વ્યક્તિઓનું મંગલાચરણ છે. વેદવ્યાસ, શુકદેવ અને સૂત નામના મહાપુરાણી. 3 વખત મંગલાચરણ શું કામે? તો કદાચ મને એમ લાગે છે કે ભગવાન વેદવ્યાસે આપણને આ જીવને એક અહીંયાથી મોટો સંદેશો પ્રાપ્ત કરાવ્યો છે. બહુ મોટો સંદેશો ભગવાન બાદરાયણે આપણને આપ્યો. પહેલી વાત તો એ બતાવી કે જીવનમાં 3 અવસ્થામાં મંગલાચરણ કરો. 3 અવસ્થાનું મંગલાચરણ. બાળપણમાં પણ મંગલાચરણ કરો, યુવાનીમાં પણ મંગલાચરણ કરો, અને વૃદ્ધાવસ્થામાં પણ મંગલાચરણ કરો. મંગલાચરણનો અર્થ છે મંગલનું આચરણ કરો. તમારું મંગલ, તમારા જીવનમાં સારા વિચારો લાવો.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। મંગલ વિચારો હોવા જોઈએ, તમારું આચરણ મંગલ હોવું જોઈએ. ત્રણ અવસ્થામાં મંગલાચરણ કરો. બીજો સંદેશો આપ્યો, દિવસમાં 3 વાર મંગલાચરણ કરો. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સૂવો ત્યારે 3 વખત મંગલાચરણ કરો. આમ અમારે મારા યજમાન છે, પણ જેની સાથે ખૂબ આત્મીયતાનો નાતો એ મારા હરે કૃષ્ણ ડાયમંડ અને સૌજીભાઈ ધોળકિયા અને ગૌરીકાકી બેઉ આવ્યા છે. દાસી જીવન સત્સંગ મંડળ અને રમેશભાઈ ધડુક આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સૌજી કાકા, ગઈકાલે જ મેં તમને યાદ કર્યા હતા. હું થોડીક વાર હિન્દીમાં બોલ્યો ને, તો જ મેં કીધું હમણાં પહેલી વહેલી કથા તિહાર જેલમાં મેં કીધું સૌજી કાકાએ કરાવીને મને મેં કીધું ક્યારેક ક્યારેક હિન્દી બોલતો ને તો પરસેવો વળતો, પણ ન્યા આખી કથા હિન્દીમાં પૂરી થઈ ગઈ, ખબર ન પડી. તો એકવાર તાળીઓથી સૌજી કાકાને અને ગૌરી કાકીને વધાવીએ. તો દિવસમાં 3 વાર મંગલાચરણની વાત તમને કરતો હતો. મૂળ વાત સવારમાં ઉઠો ત્યારે ભગવાનને પ્રણામ કરો, અને ખાસ કરીને તો સવારમાં ઉઠીએ ને તો ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. ભગવાન તારો આભાર, તે મને જગાડ્યો, તે મને ઉઠાડ્યો. કેટલા લોકો આમાંથી વાંચો સવારમાં ઉઠતાની સાથે ભગવાનનો આભાર માનો છો, પ્રભુ તે મને ઉઠાડ્યો, તારો આભાર. સુવા દીધો હોત તો સવારમાં ઉઠતાની સાથે ભગવાનનો આભાર વ્યક્ત કરીએ, પ્રભુ તમે મને જગાડ્યો છે, તમારો આભાર છે. કારણ કે આપણે આપણા પર કોઈ ઉપકાર કરે ને એટલે આપણે તરત થેન્ક યુ કહીએ છીએ. 25 પૈસાની ચોકલેટ આપે ને તો પણ આપણે કહીએ છીએ થેન્ક યુ. હવે 25 પૈસાની ચોકલેટમાં જો આપણે આપણું થેન્ક યુ કહી દેતા હોઈએ તો ભગવાન તો આપણને ઉઠાડે છે, એને સવારમાં થેન્ક યુ ન કહેવું જોઈએ? એનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ. પ્રભુ તે મને જગાડ્યો, તારો આભાર છે. બીજું વંદન ભગવાનને બપોરના સમયે જ્યારે ભોજન કરો ત્યારે કરશો. બીજા વંદન ભગવાનને બપોરના સમયે જ્યારે ભોજન કરો ત્યારે કરો. કારણ આપણી તાકાત જમવાની છે, આપણે જમી શકીએ છીએ. પેટમાં નાખેલું આપણે પચાવી ન શકીએ, એ તો પરમાત્માની કૃપા થાય તો જ જઠરાગ્નિ પ્રગટ થાય અને એમાંથી જ એ આપણો અનાજ, એ આપણું ખાધેલું જે ભોજન છે એ પચી શકે. માટે પરમાત્માને વંદન કરી, પ્રભુ તે મારું ભોજન પચાવ્યું, મને વંદન છે, આપનો આભાર છે. આખો દિવસની ભાગદોડી ભરી જિંદગીમાં છેલ્લે જ્યારે સુવા જાવ ત્યારે ભગવાનને પ્રણામ કરો, પ્રભુ આપનો આભાર છે, આખો દિવસ મારો મંગલમય રીતે પસાર થયો, હવે મને આપની કૃપાથી નિંદ્રાનું આધીન થાવ એવી કૃપા કરશો. સવારે ઉઠો ત્યારે, બપોરે ભોજન કરો ત્યારે અને સાંજે સૂવો ત્યારે 3 વખત ભગવાનને યાદ કરી અને જીવનને પસાર કરતા જાઓ. એટલે કહ્યું, અહીંયા મંગલાચરણનો વાત બતાવી છે. 3 વખત મંગલાચરણ, 3 પરિસ્થિતિઓમાં મંગલાચરણ કરશો. બિલ્વ મંગલે કહ્યું છે. રોજના માટે આપણે ગાઈએ છીએ, પણ આપણે સંસ્કૃતના શબ્દો હોય ને એટલે ક્યારેક ક્યારેક એને સમજી ન શકતા હોય. રોજના માટે ગાઈએ છીએ. મંગલાચરણ કર્યા પછી દામોદર સ્તોત્રનું પાઠ કરીએ છીએ અને એ દામોદર સ્તોત્રના પાઠમાં આપણે કહીએ છીએ, સુખાવસાને ઇદમે વસારમ દુઃખાવસાને ઇદમે વગ્નેયમ.
દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવે. ત્રણ અવસ્થામાં મંગલાચરણ કરો. સુખ હોય ત્યારે ભગવાનને યાદ કરવાનું ભૂલશો નહીં. કારણ નહીં તો ઘણી વખત બને છે એવું, સુખનો સમય આવે ને, સારો ડામર રોડ આવે ને, ત્યારે જ આપણી ગાડી નીચે ઉતરી જાય છે. સુખના સમયમાં જ આપણા વિચારો બદલી જતા હોય છે. અહીંયા કહ્યું સુખાવસાને ઈદમેવ સારમ. સુખમાં જો ભગવાનને યાદ કરશો ને તો ભગવાન સદબુદ્ધિ દેશે. આપણો પૈસો ક્યાં માર્ગે વાપરવો એની બુદ્ધિ ભગવાન આપશે. એટલે કહ્યું સુખાવસાને ઈદમેવ સારમ. બીજું કહ્યું દુખાવસાને ઈદમેવ જ્ઞેયમ. દુઃખમાં ભગવાનને યાદ કરશો તો શું થશે? ભગવાન આપણને ધૈર્ય અને ધીરજ આપશે. દુઃખમાં યાદ કરવાથી ધૈર્ય અને ધીરજ મળશે. ધૈર્ય અને ધીરજ મળે છે. નહીં તો ઘણા માણસ દુઃખ આવે ને ત્યારે જ ભાંગી પડે, પછી ન ભરવાના પગલા ભરી લેતા હોય છે. ન ભરવાના પગલા ભરી લેતા હોય છે. એટલે દુઃખમાં પણ ન ભરવાના પગલા ન ભરાઈ જાય એટલા માટે થઈ અને ભગવાનને આપણે યાદ કરીએ. એટલે કહ્યું દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ. અને અંત સમયે વેદના ન થાય એટલા માટે કહ્યું દેહાવસાને ઈદમેવ જાપ્યમ. અંતિમ સમય આવે ત્યારે ભગવાનને યાદ કરશો તો ભગવાન મોક્ષ અને મુક્તિ આપશે. મુક્તિના દાતા છે પરમાત્મા. દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ. અંતિમ સમયમાં પણ ભગવાનને યાદ કરશો તો ભગવાન મોક્ષ પ્રદાન કરશે. એટલે અહીંયા 3 વખત ભગવાનનું મંગલાચરણ કર્યું અને પેલું મંગલાચરણ ભગવાન પાદરાયણ કરે અને મંગલાચરણનો આરંભ કર્યો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહયન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર ગોમૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. એક શબ્દનો બહુ સુંદર ઉપયોગ કર્યો, ધામના સ્વે
ન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અહીંયા કહ્યું સત્યની આરાધના કરશો, સત્યનું આચરણ કરશો, સત્યની ઉપાસના કરશો. ન કહ્યું કૃષ્ણની ઉપાસના, ન કહ્યું રામની ઉપાસના, ન કહ્યું શિવની ઉપાસના, ન કહ્યું બુદ્ધની ઉપાસના. માત્ર શબ્દ લખ્યો સત્યમ પરમ ધીમહિ. શા માટે? સત્યની તમે ઉપાસના કરશો એટલા માટે શબ્દ વાપર્યો છે. ભગવાન વેદવ્યાસને ખબર હતી આવનારો સમય કલિકાલ છે અને કલિકાલમાં ધર્મનું વિભાજન થશે, ધર્માંતર થશે, સંપ્રદાયોનો યુગ આવશે. અને સંપ્રદાયના યુગમાં જો હું લખી નાખીશ અત્યારે કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો કૃષ્ણને માનનારા એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ લખીશ તો એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. કોઈ પણ વ્યક્તિ આ ગ્રંથ માટે ઝઘડો ન કરે એટલા માટે ભગવાન બાદરાયણે લખ્યું સત્યમ પરમ ધીમહિ. અને મેં ગઈકાલે જ એક વાતને ઉપમા આપી હતી. આ ગ્રંથ કોઈ પણ સંપ્રદાયનો નથી, કોઈ એક વ્યક્તિનો નથી. આ ગ્રંથ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. ભાગવતને અને સંપ્રદાયને કોઈ અર્થ નથી, કોઈ સંબંધ નથી. ભાગવત તો આ ધરતીના તમામ જીવાત્માઓના ઉદ્ધાર માટેનો ગ્રંથ છે. તમામ જીવાત્માઓના ઉદ્ધાર માટેનો એક ગ્રંથ એટલે ભાગવત. એટલે કહ્યું તમે સત્યની આરાધના કરો, સત્યને વંદન કરો. શ્રીમદ ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. 24 અક્ષરનો ગાયત્રી મંત્ર અને એનો વિસ્તાર થયો 18,000 શ્લોક, 1.5 લક્ષ અક્ષર. ગાયત્રી મંત્ર જેવો જ એક વાસુદેવ ગાયત્રી મંત્ર પણ છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત. અને ત્યારબાદ કહ્યું ભાગવત એક પીવા જેવો રસ છે. કારણ કે કલ્પવૃક્ષને લાગેલું એક ફળ એટલે શ્રીમદ ભાગવત વેદરૂપી ફળ છે. આ શ્રીમદ ભાગવત અને વળી પાછું આંબે પાકેલી કેરી છે. આ સીધી વાત. આંબે પાકેલી આ કેરી છે. ડાબામાં નાખો ઈ કેરીનો સ્વાદ અલગ હોય અને આંબે પાકે ઈ કેરીનો સ્વાદ અલગ હોય. અને એમાંય પોપટની ચાંચ લાગે ઈ કેરીનો સ્વાદ તો સાવ મીઠો હોય સાહેબ, હાવ અલગ હોય. અને આપણી ભાષામાં કહું તો હુડાનું ખાધેલું. તળપદી ભાષામાં હુડાનું ખાધેલું છે એટલે આ ફળ મીઠું જ હશે. કારણ કે આપણી એક મનોગ્રંથિ એવી છે, ફળ મીઠું હોય ને તો જ પોપટ ખાય. આપણે આવું કહીએ છીએ, ફળ મીઠું હોય તો જ પોપટ ખાય. પણ મહાપુરુષો એમ કહે છે ફળ ગમે તેવું હોય, પોપટની ચાંચ અડે ને એટલે ફળ મીઠું બની જાય છે. મીઠાશ પોપટની ચાંચમાં ભરી છે. એટલા માટે આ ભાગવત પીવા જેવો રસ છે. એટલે કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તમે ભાવુક બનીને રસ પીજો, રસિક બનીને રસ પીશો તો તમને આ રસ પીવાનો આમ આનંદ વ્યાપશે. ભાગવતના 6 પ્રશ્નો હતા. શૌનકના બાપજી અમારા 6 પ્રશ્નોનો જવાબ આપો. અમે તમે જે ભાગવતની કથા કરો છો ને એમાં અમને રસ વ્યાપે છે. અને અમારા 6 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે શાસ્ત્ર એટલે શું? શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન ભગવાન ક્યાં ક્યાં અવતાર લીધા? પાંચમો પ્રશ્ન ભગવાને કઈ કઈ લીલાઓ કરી ક્યાં ક્યાં અવતારમાં? અને છઠ્ઠો પ્રશ્ન અનાવતાર દશામાં જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો એની કથા મને કરો.
તો કહે છે રાજા સાંભળ, સાંભળો શૌનક, હું તમને કહું, તમારો શ્લોક ઉત્તમ છે ને હું તમને એટલા માટે જવાબ આપતા કહું છું. યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે, સ્વાદુ સ્વાદુ પદે પદે. અને સુત નામના મહાપુરાણીએ ભાગવતનો આરંભ કર્યો અને ભાગવતના આરંભમાં ભગવાન વેદવ્યાસને વંદન કરતા લખ્યું છે, નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ભગવાનને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા. અને પછી કહે છે ભગવાનના 24 અવતારોની કથા બતાવી અને કહ્યું કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મારા ગુરુદેવ ભગવાન વેદવ્યાસે લખી છે. આ કથાના રચયિતા ભગવાન મહર્ષિ વેદવ્યાસ છે. શૌનકે પ્રશ્ન કર્યો, જો જ્યાં સુધી પ્રશ્નોત્તરી ન થાય ત્યાં સુધી કથાનો ઉદ્ભવ ન થાય. આપણું જીવન ત્યારે જ ધન્ય બને જ્યારે આપણામાંથી જ પોતાને એક પ્રશ્નનો ઉદ્ભવ થાય. પોતામાંથી એક પ્રશ્ન ઉદ્ભવે. પોતાનામાંથી એક પ્રશ્નનો ઉદ્ભવ થાય. શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી આ મહર્ષિ વેદવ્યાસે ભાગવત લખ્યું તો ભાગવતની એને પ્રેરણા કોણે કરી? આ ગ્રંથ લખો એવી પ્રેરણા કોણે કરી? દેવર્ષિ નારદે કરી. નારદે પ્રેરણા કરી. તો નારદ અને વેદવ્યાસ બે મળ્યા ક્યાં? તો કહે છે એ બદ્રિકાશ્રમમાં, વેદવ્યાસના આશ્રમમાં મળ્યા. અને એ સમયે વેદવ્યાસ જ્યારે ખિન્ન મને બેઠા હતા અને દેવર્ષિ નારદે એમને કહ્યું કે વેદવ્યાસ કેમ આમ દુઃખી થયા છો? તમારા દુઃખી થવાનું કારણ શું છે? તો કહે છે કે દેવર્ષિ મેં આટલા પુરાણો લખ્યા, આટલા ગ્રંથો લખ્યા અને એ ગ્રંથોમાં મને ક્યાંય શાંતિ ન મળી. મને શાંતિ મળે એના માટેનો મને ઉપાય બતાવો. અને એ સમયે દેવર્ષિ નારદે કહ્યું કે વેદવ્યાસ તમે લખ્યું એ અત્યાર સુધીનું જ્ઞાન લખ્યું, એટલા માટે એક કામ કરો, હવે તમે ભગવાનના જીવન ચરિત્રોને લખો. ભગવાનના જીવન ચરિત્રોને લખો. અને એ જીવન ચરિત્રોને લખવાની વાત કરી તો કહે છે તમે ભાગવતને ભાખો. તમે ભાગવતને ભાખો. તમે ભાગવત લખો. વ્યાસજી કહે છે હું ભાગવત લખું પણ મને કોણ મદદ કરે? મને મદદ કોણ કરે? કારણ કે હું બોલું તો લખી ન શકું, લખવા જાવ તો બોલવાનું મારું ભૂલાઈ જાય. પછી કહેવાય છે કે ગણપતિને પ્રાર્થના કરી. ગણપતિ વ્યાસજીની હારે ભાગવત લખવા માટે તૈયાર થયા. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદવ્યાસને આપ્યું છે. મૂળ ભાગવત 4 શ્લોકોનું છે. ભગવાન આદિનારાયણના મુખારવિંદમાંથી 4 શ્લોકો પ્રગટ થયા. એને બ્રહ્માને આપ્યા, બ્રહ્માએ સનત કુમારોને આપ્યા, સનત કુમારોએ દેવર્ષિ નારદને આપ્યા અને નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યા. અને વેદવ્યાસે 4 શ્લોકોમાંથી એનો વિસ્તાર કર્યો અને એના 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1,500 લક્ષ અક્ષર વાળું એ ભાગવતની રચના કરી. અને એ ભાગવતની રચનામાં અદ્ભુત રચના છે અહીંયા. અને એ ભાગવત શું છે એનું નિરૂપણ કવિ પુરુષોત્તમ દાસે બહુ સુંદર પદમાં કર્યું છે. આવો આખા ભાગવતનું શ્રેયફળ એકમાત્ર પદમાં આપ્યું છે. આપ સૌને મારી એક પ્રાર્થના છે. લગભગ હું માનું ત્યાં સુધી આપ બધા પાસે કદાચ 70% લોકો પાસે કથા કીર્તનની બુક હશે. તો આપને મારી પ્રાર્થના છે કે જો કથા કીર્તનની બુક આપની પાસે હોય ને તો રોજના માટે અહીંયા લઈને આવજો, કે જેથી કરી હું અહીંયાથી જેટલા પદો ગવડાવું, જેટલા થાળ, આરતી, ધૂન, જે કાંઈ ગવડાવું એ બધું જ મેં કથા કીર્તનની બુકમાં આપ્યું છે. અને એ કથા કીર્તનની બુકમાં તમે સાથે લાવશો ને તો તમને ગાવાની મજા આવશે. એટલે જ્યારે પણ આવો ને ત્યારે સાથે એ કથા કીર્તનની બુક લેતા આવજો.
એટલે આવો ભાગવતનો આંબો જે કયો છે ને, ભાગવતના આંબાનું હું ગાન કરું, આપ સૌ લોકો સાથે ગાઓ. આંબો યખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિ માયાંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિ માયાંબાનો વાસ, સખી આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, અમે વસુદેવજીએ બીજ વાવ્યા. દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા, અમે યશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપયાંબાના રખેવાળ, સખી રે આંબો રોપિયો. નંદ ગોપયાંબાના રખેવાળ, સખી રે આંબો રોપિયો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા, બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા. મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપિયો. મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપિયો. વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા, વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. તેના નવખંડમાં છે નામ, સખી રે આંબો રોપિયો. એના નવખંડમાં છે નામ, સખી રે
પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવનારી છે વ્રજની નાર, સખી રે આંબોરો પીયો. તેની સેવનારી છે રજની નાર, સખી આંબોરો પીયો. દ્વાદશ સ્કંધયાંબાના થડ થયા. દ્વાદશ સ્કંધયાંબાના થડ થયા. 335 અધ્યાય છે ડાળ, સખી રે આંબોરો પીયો. 335 અધ્યાય છે ડાળ, સખી આંબોરો પીયો. 18,000 શ્લોક નાયાંબે તીર્થયા. 18,000 શ્લોકો નાયાંબે તીર્થયા. 16 અક્ષરયાંબે પાન, સખી રે આંબો રોપીયો. 16 અક્ષર આમે પાન, સખી આંબોરો પીયો. કલ્પવૃક્ષ લયે આંબો દૂચિયો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો. તેની 14 ભુવનમાં છે છાય, સખી રે આંબો રોપીયો. એની 14 ભુવન માં છે છાય, સખી આંબોરો પીયો. અવતરણ 43 ના આંબે ઝુમખા. અવતરણ 43 ના આંબે ઝુમખા. શ્રીમદ ભાગવત આંબાના ફળ, સખી રે આંબો રોપીયો. શ્રીમદ ભાગવત આંબાના ફળ, સખી આંબોરો પીયો. તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા. તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો રોપીયો.
પરીક્ષિત બેઠા છે ગંગાને તીરે, સખી રે આંબોરો પીયો. તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. કર્યો અનુગ્રહનો યાધાર, સખી રે આંબો રોપિયો. કર્યો અનુગ્રહનો આધાર, સખી રે આંબોરો પીયો. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ, સખી રે આંબો રોપિયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ, સખી આંબોરો પીયો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી રે આંબો રોપિયો. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી આંબોરો પીયો. આંબોરો પીયો. આંબોરો પીયો. 4 શ્લોકોમાંથી 18,000 શ્લોક બનાવ્યા. એટલો વિસ્તાર કર્યો, એટલે એનું નામ પડ્યું છે વેદવ્યાસ. વેદવ્યાસજી મહારાજે ભાગવતની રચના કરી અને કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી કે હવે મારે બીજું કંઈ લખવું નથી, કારણ મને શાંતિની અનુભૂતિ થઈ. અને કદાચ હવે હું કંઈ નવો ગ્રંથ લખું અને એ નવા ગ્રંથમાં જો કદાચ મને અશાંતિ ઉદ્ભવે તો હું વળી પાછો શાંતિ મેળવવા માટે ક્યાં જાઉં? એટલે એમણે કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી. માનવંતા મહેમાનો આવ્યા છે, એમાં ખાસ કરીને સૌજી કાકા બધા આવ્યા છે. સાથે સાથે આજે તો મારા ઘણા બધા યજમાનો પણ અહીંયા આજે ઉપસ્થિત છે. રમેશભાઈ, દિવાળી ઉપર હમણાં છાપરા મુકામે કથા ગઈ, એ કથાના યજમાન પ્રકાશભાઈ ડાયાભાઈ શ્રીંગાળા એ પણ અહીંયા ઉપસ્થિત છે. શ્રીંગાળા પરિવાર આવતા ચોથા મહિનામાં વળી પાછી શ્રીંગાળા પરિવારમાં કથા છે હરિપુર ગીરમાં. ત્યાં પણ એના યજમાન ઘનશ્યામભાઈ શ્રીંગાળા પણ અહીંયા હાજર છે. સાથે સંજયભાઈ કોઠિયા અને રણછોડભાઈ આજ સંઘને બધા અમારા જે સ્નેહીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. પણ હું તમને એક 5 મિનિટ પછી તમને પ્રવેશ કરાવું તમારા સન્માનના દોરમાં, કારણ કે મારે તમને લઈ જવા છે મહાભારતમાં. મહાભારતમાં પ્રવેશ કરાવીને પછી તમને વિરામ આપું, પછી પાછી મહાભારતની કથા કરાવીશ. પણ આવો ત્યાર પહેલા હું ભગવાન સુખદેવજી ભાગવતને ભણવા ગયા એની કથા. વેદવ્યાસને ચિંતા થઈ
કે મેં ભાગવતને લખ્યું, હવે આ ભાગવતને વાંચશે કોણ? અને જો વાંચનાર ન હોય તો ગ્રંથની કોઈ કિંમત નથી હોતી આ દુનિયામાં. કોણ વાંચશે આ ગ્રંથને? અને ગ્રંથ સામાન્ય છે નહીં કે હું જેવા તેવા વ્યક્તિઓના હાથમાં ગ્રંથ આપી દઉં. આ ગ્રંથ તો મહા મોંઘો છે. ભાગવતને પરમહંસોની સંહિતા કીધી છે. પરમહંસ એટલે એ કહેવાય કે જેને સ્ત્રી અને પુરુષનું જ્ઞાન નથી, એ પરમહંસ છે આ દુનિયાનો. પરમહંસની સંહિતા એ જે પહોંચ્યા છે, એવા પરમહંસની આ સંહિતા કોને દઉં? આનો અધિકારી મારો દીકરો સુખદેવ હતો. એ તો જન્મતાની સાથે જ ઘર છોડીને નીકળી ગયા. કોને કહું? પછી નક્કી કર્યું કે લાવ મારા બાળકોને ભણાવું, અને કદાચ આ બાળકો જંગલમાં જઈ અને આ ભાગવતના શ્લોકોનું ગાન કરશે ને, તો કદાચ મારો દીકરો એ શ્લોકોને સાંભળીને સુખદેવ પાછો આવશે. બાળકોને દસમ સ્કંદના વેણુ ગીતના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને કહે છે, બાળકો તમે જ્યારે પણ જંગલમાં યજ્ઞ કાષ્ટ લેવા માટે જાઓ ત્યારે તમારે આ શ્લોકોનું ગાન કરવું અને એ શ્લોકોને તમારે અધૂરા ગાવા. એક બાળકે પ્રશ્ન કર્યો, બાપજી ગુરુજી અધૂરા શું કામ? તો કહે છે કે પૂરા શ્લોક સાંભળવાની જેને જિજ્ઞાસા જાગશે ને, એ સામેથી તમારી પાસે આવશે, માટે તમે અધૂરો શ્લોક ગાજો. અને વેદવ્યાસને ખબર હતી કદાચ મારો દીકરો સુખદેવ જો આ શ્લોકોને સાંભળશે ને, તો પછી મારા પાસે આવ્યા વગરનો નહીં રહી શકે, મારી પાસે આવશે જ. ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા. બાળકો જંગલમાં ગયા અને શ્લોકોનું ગાન કરે છે. પરહાપીડમ નટવરવપૂહ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. બિભ્રદવાસ કનક કપીશમ. તોજી કાકા હું તમને બધી કથામાં યાદ કરતો હશ કે નહીં કરતો કોને ખબર? કનક ને બધી કથામાં યાદ કરું. આ કનક શબ્દ આવે ને, દુધાળામાં સૌજી કાકા બહુ મોટો સરોવર બનાવે છે. જોકે 5 સરોવર તો બનાવી નાખ્યા, અને એ સરોવરની તમામ જવાબદારીઓ જેના ઉપર સોંપી છે સૌજી કાકા, એવો કઈ કનક પણ અહીંયા. એટલે હું તને રોજ યાદ કરું, જ્યારે જ્યારે કથા કરું ત્યારે યાદ કરું. બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. વૈજયંતિમ ચ માલા. અધૂરો શ્લોક ગાયો, વળી બાળકો આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો, વળી આગળ ગયા. શ્લોકોનો શબ્દનો અવાજ બરાબર સુખદેવજી મહારાજના કાને પડ્યો અને સુખદેવજી મહારાજ તન્મય બનીને નાચ્યા. આ તો મારા ઠાકોરજીનો શૃંગાર છે, આ તો મારા ઠાકોરનો શૃંગાર. પણ હજી મારા કનૈયાને હાથમાં વાસળી ના આપી, માથામાં મોર પીછ ના આપ્યું. અધૂરો શૃંગાર શું કામ કરે છે ઠાકોરજીને? એકદમ દોડતા દોડતા આવે છે. જે જગ્યાએ બાળકો ઉભા હતા ત્યાં આવીને કહે છે, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? અને આમ પણ આ દુનિયાનો નિયમ છે સાહેબ, હીરાની કિંમત ઝવેરી જાણે, શાકભાજી વાળાને ખબર ન પડે. એમાં શ્લોકોનો મર્મ શું છે એની કિંમત તો કોઈ પરમહંસ હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ પ્યાસુ હોય, કોઈ જિજ્ઞાસુ હોય એને ખબર પડે, કોઈ પીપાસુ હોય એને ખબર પડે આ શ્લોકોનો શું અર્થ છે. એકદમ દોડતા દોડતા આવ્યા છે અને બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? હા મહારાજ. તો તમે આ શ્લોક અધૂરો શું કામ ગાઓ છો? આખો શ્લોક નથી આવડતો? આવડે છે ને, તો મને સંભળાવો ને, મારે સાંભળવો છે. અને બાળકો ગાવા લાગ્યા છે. પરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંધ્રાનવેણો
રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ચંદ્રાન વેણુ રધર સુદયા. ભગવાનના હાથની અંદર વાંસળી આપી, માથામાં મોર મુગટ આપ્યો, ગળામાં વૈજંતી માળા છે, ભગવાનના કપાળમાં તિલક શોભે છે, ભગવાને પીળા પિત્તાંબરને ધારણ કર્યા છે, કાનમાં કુંડળ ઝૂલે છે અને કાનની ઉપર ભગવાને પીળી કરણનું પુષ્પ પધરાવ્યું છે. આવી ભગવાનની મૂર્તિ સામે આવીને ઊભી રહી ગઈ. બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો આ એક જ શ્લોક આવડે છે તમને? મહારાજ, આ તો અમારા ઠાકોરજીનો શૃંગાર હતો, અમારા ભગવાનનું સ્વરૂપ હતું. અને ભગવાનનું સ્વરૂપ કેવું સુંદર છે, કેટલો સુંદર દેખાય છે. ભલે રંગમાં કાળો છે પણ કામણગારો છે એ વાત નક્કી છે. એટલે આપણો પુનિત મહારાજ લખે છે, કામણગારા કાન કામણ બહુ કીધા, વાલે કામણ બહુ માખણ ચોરે મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના કાના. જેને ચિત્ત ચોર લીધા છે, કાળો છે પણ કામણગારો છે, એવા ભગવાન કૃષ્ણ. મહારાજ સાંભળો, અમારા ઠાકોરજીનું સ્વરૂપ પણ સારું છે અને ભગવાનનો સ્વભાવ પણ સારો છે. હું હંમેશા કથામાં કહેતો રહ્યો છું, કદાચ ભગવાન થોડોક સ્વરૂપ સારું ન આપે ને, ચિંતા ન કરવી, સ્વભાવ સારો રાખવો. કારણ આ દુનિયામાં સ્વરૂપની કિંમત થાય એના કરતા સ્વભાવની કિંમત વધારે થાય છે. આપણા સ્વભાવની કિંમત થાય છે, બાકી ધોળા તો ગધેડાય છે. કોઈ દી કોઈ વરાજુ એની માથે બેહીન ન ગયો. ઘોડી કે ઘોડો ભલે કાળો હોય છતાં પણ એની માથે બેસીને પરણવા જાય. સ્વભાવની કિંમત છે આ દુનિયામાં. મહારાજ, અમારા ઠાકોરજીનો સ્વભાવ સારો છે. કેટલો સારો છે તો કહે છે કે જે માં યશોદાએ દૂધ પીવડાવી ભગવાનને મોટા કર્યા અને એ યશોદાને જેવી મુક્તિ, જેવો મોક્ષ આપ્યો, એવો જ મોક્ષ પેલી માસી પૂતનાએ ઝેર પાયું ને તો એને પણ મોક્ષ આપ્યો. દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે. આટલો સારો સ્વભાવ છે અમારા ઠાકોરજીનો. કંવા દયાલુ શરણં વ્રજેમ, કંવા દયાલુ શરણં વ્રજેમ. પછી કહેવાય છે કે શ્લોકોને સાંભળી અને વેદવ્યાસ મહારાજ પાસે સુખદેવજી આવ્યા છે અને સુખદેવજી મહારાજ વેદવ્યાસને કહે છે, પિતાશ્રી મારે ભાગવત ભણવું છે. અને વેદવ્યાસ મહારાજે ભાગવત ભણાવ્યું. હવે થયું એવું, લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, સાંભળનારો ન હોય તો કરવું શું? વાતય સાચી છે. સાંભળનારો ન હોય તો શું કરવું? અને સાંભળનારો એટલે ભાગવતનો પરમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજ એટલે અભિમન્યુનો દીકરો. અભિમન્યુ એટલે પાંડવોનો પુત્ર. અને પાંડવો એટલે મહાભારતના કાળની વાત. કુરુક્ષેત્રના મેદાનમાં અને કુરુક્ષેત્ર સામે આવે, મહાભારત સામે આવે એટલે દાદા ભીષ્મ દેખાય, પેલો દાનેશ્વરી કર્ણ દેખાય, અનેક પાત્રો સામે આવીને ભરી જાય. 5 પાંડવો, 100 કૌરવો, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, 5 પતિવાળી દ્રૌપદી દેખાય. 2 ગ્રંથો બહુ સુંદર છે. અને મહાભારત તો મહાભારત પંચમ વેદ. મહાભારત પંચમ વેદ છે આ હિન્દુ ધર્મનો. 4 વેદો અને એમાં 5મો વેદ એટલે મહાભારત. પણ ઘણા લોકો મને એમ કે દાદા મહાભારત ઘરમાં ન રખાય. મેં કીધું કેમ? એ કે મહાભારત ઘરમાં રાખીને તો ઘરમાં મહાભારત થાય. મારી વાત યાદ રાખજો, મહાભારતના ગ્રંથને ઘરમાં રાખી મૂકવાથી જ મહાભારત થાય છે. જો મહાભારતના ગ્રંથને ઘરમાં લાવીને જો વાંચવામાં આવે તો જિંદગીમાં કોઈ દી પરિવારમાં મહાભારત ન થાય સાહેબ, જોને વાંચવામાં આવે તો. પણ એ ગ્રંથને લાવીને આપણે એમ મૂકી દીધું હોય માળિયામાં. જો મહાભારતને વાંચીએ તો ખબર પડે ક્યાં કેટલું બોલવું અને ક્યાં ચૂપ રહેવું. દ્રૌપદી બોલ્યા ન હોત ને કે અંધના અંધ,
તો મહાભારત રચાણું ન હોત. અને સીતાજી બોલ્યા હોત કે મારા ધણી વનમાં નહીં જાય તો રામાયણનો ઉદ્ભવ ન થયો હોત. સીતાજી મૌન રહ્યા અને દ્રૌપદી બોલ્યા એટલે મહાભારત અને રામચરિતમાનસનો ઉદ્ભવ થયો છે. ક્યાં કેટલું બોલવું ને એનું જ્ઞાન આપે છે આ ગ્રંથો. તો આવો એવા મહાભારતની અંદર તમને હું લઈ જાઉં, થોડી વાર માટે મહાભારતમાં પ્રવેશ કરાવું. श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वदा शब्द दिग्घोषित हुआ ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानी सदियों से है पुरानी ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है की आरती है नित नई पुरानी भारत की ये कहानी कहानी है नई पुरानी भारत की ये कहानी महाभारत अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।